હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેટલા ઉમેદવારોને ક્વેશ્ચન થતા હશે કે જે ટેટ 1નો આ કોર્ટ કેસ થયેલો છે, તો હવે એમની અપડેટ શું છે. આગળ હમણાં કોઈ હાયરિંગ ડેટ કેમ નથી અને એ લોકોને ક્યારે ચુકાદો મળશે, એ લોકોને આ ભરતીમાં ચાન્સ મળશે કે પછી આવનારી ભરતી સુધી રાહ જોવી પડશે અને ફાઇનલ ચુકાદો ક્યારે છે. તો હાલ એટલી અપડેટ છે આપણી પાસે કે હાલ એ લોકોને જૂન મહિનામાં નવી કોર્ટ કેસની હાયરિંગ ડેટ છે. અત્યારે કોર્ટમાં ઉનાળાના કારણે વેકેશન ચાલી રહ્યું હતું, તો એમણે ડાયરેક્ટ જૂન મહિનાની ડેટ જુલાઈમાં આપી દીધેલી છે. અને હવે જૂન અથવા તો જુલાઈમાં એ લોકોની ડેટ છે એવી રીતે કીધેલું છે કે જૂન જુલાઈમાં આવશે નવી હાયરિંગ ડેટ સીએ કરેલા લોકોની પણ. તો આપણે એ ડેટ આવશે, ફાઇનલ ચુકાદો ક્યારે આવશે એવું કંઈ કીધું નથી. તો હવે એ લોકોને આ ભરતી 11,000ની ભરતીમાં જ સમાવેશ કરવામાં આવશે કે પછી આવનારી ભરતી સુધી એ લોકોએ રાહ જોવી પડશે. તો હમણાં ભરતી પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધીમાં જો એ લોકોનો કોર્ટ કેસ પૂરો થઈ જાય અને ઉમેદવારોની તરફેણમાં ચુકાદો આવે તો એ લોકોને 11,000ની ભરતીમાં સમાવેશ કરવામાં આવશે. અને જો ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, ભરતી પ્રક્રિયા લાંબી ચાલવાની છે એટલે પૂર્ણ નહીં થાય, કદાચ દિવાળી સુધી ચાલશે. પરંતુ જો ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો એ લોકોને જે નિવૃત્ત થઈ ગયેલા લોકો હોય તેમની જગ્યા ખાલી પડી જાય તો એ લોકો માટે અલગથી ફોર્મ ભરાવવામાં આવશે, અથવા તો પાછળ આ 6,000ની ભરતી આવે છે, જો એ પ્રક્રિયા શરૂ થઈ જાય તો એ લોકોને એમાં ચાન્સ આપવામાં આવશે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આ 11,000ની ભરતી છે એ પ્રક્રિયા લાંબી ચાલશે, કદાચ દિવાળી પણ આવી જાય અને દિવાળી પછી પણ શરૂ રહે ત્યાં સુધીમાં એ લોકોના કોર્ટનો ચુકાદો આવી જશે. તો એ લોકોને આ ભરતી પ્રક્રિયામાં સમાવેશ કરી દેવામાં આવશે અને જો નહીં આવે તો એ લોકોને આવનારી 6,000ની ભરતીમાં સમાવેશ કરવામાં આવશે. અને જો એ 6,000ની ભરતી અત્યારે કદાચ ઇનકેસ કે થોડુંક લેટ થઈ જાય તો જે લોકો નિવૃત્ત થાય છે દર વર્ષે, તો એમની જગ્યા ખાલી જે રહે એમાં એ લોકોને અલગથી ફોર્મ ભરી અને એ લોકોનો સમાવેશ કરવામાં આવશે. એટલી આપણને માહિતી મળેલી છે ને આગળ જે અપડેટ મળશે તો તમારી સાથે શેર કરતા રહીશું. તો એ માટે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો અને હંમેશા આપણી ચેનલ સાથે નવી નવી અપડેટ માટે જોડાયેલા રહો. ધન્યવાદ.